મહુવા તાલુકાના બગદાણા પંથકમાં 2 દિવસ અગાઉ થયેલી માથાકૂટની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બગદાણા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે અને લઈને વધુ પૂછપરછ કરતા અન્ય 7 શખ્સોના નામ સામે આવ્યા છે. મહુવા ડીવાયએસપી રીમા ઝાલાના જણાવ્યા મુજબ નવનીત બાલદિયા અવારનવાર બુટ્ટેગરો અંગેની માહિતી પોલીસને આપતા હતા, જેના કારણે રોષે ભરાયેલા આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી તેમના પર હુમલો કર્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દને લઈને વિવાદ સર્જાયો હતો. જોકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની આ ઘટનામાં કોઈ સંડોવણી નથી તેવું ડીવાયએસપી રીમા ઝાલાએ સ્પષ્ટ કર્યું છે. મહુવાથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.